નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં શ્રીરામ ફાઇનાન્સની લોનના નામે છેતરપિંડી આચરનાર શખ્સની ધરપકડ। અંકલેશ્વરમાં ફાઇનાન્સ કંપનીમાં લોન આપવાની ખોટી ઓળખ આપી પ્રોસેસિંગ ફીના નામે રકમ લઈ છેતરપિંડી કર્યાનો બનાવ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયો હતો। પોલીસે મોબાઈલ નંબરના આધારે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના કોસંબીની યોગીનગરમાં રહેતા અતુલ વિજયરાવ રાઉત એ નોંધાયેલી ફરિયાદ મુજબ તેમના ભાઈના લગ્ન માટે ₹5 લાખની લોનની જરૂર હોવાથી તેમણે બેંકોમાં અરજી કરી હતી, પરંતુ સિબિલ સ્કોર ઓછો હોવાથી લોન મળતી ન હતી। તે દરમિયાન ફેસબુક પર ઓછો સિબિલ સ્કોર હોવા છતાં શ્રીરામ ફાઇનાન્સમાં લોન મળશે તેવી જાહેરાત જોઈ સંપર્ક કરતા મોબાઈલ પરથી ફોન આવ્યો હતો। ફોન કરનાર ઈસમે પોતાને શ્રીરામ ફાઇનાન્સનો કર્મચારી હોવાનું જણાવી 2-3 દિવસમાં ₹5 લાખની લોન થઈ જશે તેમ વિશ્વાસ આપ્યો હતો। ત્યારબાદ પ્રોસેસિંગ ફીના નામે એસબીઆઈ બેંકના ક્યુઆર સ્કેનર મારફતે ₹5000 ભરાવ્યા હતા। જોકે રકમ ચૂકવ્યા બાદ આજ દિન સુધી લોનની રકમ ખાતામાં જમા થઈ નથી અને આરોપી સંપર્કમાં પણ રહ્યો નથી। અતુલ રાઉતે ફ્રોડ થયો હોવાની શંકા જતા તેઓએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી। બાદમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ બાબતે લેખિત ફરિયાદ નોંધાતા પોલીસે મોબાઈલ નંબરના આધારે ખડકોળ પાટિયા વિસ્તારમાં આવેલ બિપિન પાર્ક સોસાયટીમાં રહેતા નિમેશવાળાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।